આ છોકરો જો સકલી વવ લીલી મોહન બેનનો છોકરો છે. હું નથી કહેતી ભૂતડી વેરે. હા ઈ છોકરો છે. છોકરો તા નાની છે તે ભૂતડીને હું કાંટા લાગ્યા માગું નાખ્યું હોત તો. આવો આવો માસી, આજ તો તમે આવ્યા હે? હો ભાણી આજ તો આવવું જ પડે ને. આ મારી દેરની છોકરીને લગ્ન છે મંગુડીના. તે બધી ખરીદી કરવાની હતી તે બધા આવ્યા હતા ગામમાંથી. કેક સોલીને હાડિયું લેવું છે અહીંથી પાનેતર ને. તે મેં કીધું કે તો મારા બેનના છોકરાની જ દુકાન છે, ત્યાં જ આપણે જઈએ પ્રથમ. ગમે તો લેજો, બરાબર ને ભાઈ? અરે હા હા, એમાં કંઈ વાંધો નહીં. ના ગમે તો આપણે ક્યાં જોવામાં પૈસા પડે. અને અહીંયા તમારે અમારી દુકાન નંબર 1 ઉપર આવે. માસીને કહું હતી પહેલો નંબર આવે અમારે આ સુરતમાં. તો બહુ સારામાં સારો માલ મળે છે અને ત્યાંથી મંગાવીએ છીએ અમે. એટલે તમારે જોવા પણ રહેશે નહીં. તમને જોશો એટલે તમને ગમી જ જશે. એકાબીજા ધૂન ચોલીયું જોતી હોય ચોલી, સાડી જોતી હોય સાડી, બધું મળી રહેશે. હા તે તો મારો દીકરો વેલાહાર બતાવો માંડો. હાલો પછી અમારે આગળ બીજું લેવાનું છે. આ છોકરી હાટું પાનેતર ને એવું જોવાનું છે ને મંગુડી સોલીમાં. હા હા, મોટીમાં સાડી લેવાની છે. અહીંથી લેવી જશે ને 10-12 સાડી. એ બધી અહીં પેલા જોઈ લઈએ આપણે. પછી મારા હાહુ ને એ કહેતા હતા બેક દી પછી ત્યાંનું ઘર ચોડું ને એ બધું તો પછી લેવાનું છે. અત્યારે પાનેતર ને સાડી ને એવું બધું લઈ લઈએ. તો પહેલાં તો બેન તમને ચોલીમાં જ બતાવી દઉં. પાનેતર ટાઈપની જોઈએ છે ને બેન? હા હા, એવી જ લઈ આવું. એક જ મિનિટ બેસો બેનો. ચા પાણી કાંઈ લેશો? ના ના ભાઈ, તમે તમારે કાઢો ને સોરી તો વેલા હાર બધું કામકાજ પતે. ચા પાણી કાંઈ નથી, બધું ઘરે પીને કરીને આવ્યા નાસ્તા પાણી. સખી ભાભી અહીંયા નિરાત રાખજો. મારે મારી વસ્તુ લેવાની છે ને મારે બધું નિરાતે જોઉં. ઝપટમાં કાંઈ લેવાનું છે નહીં. એટલે તમે હે ને ઝડપ કરો એવું કાંઈ થવાનું નથી. મારે બધું નિરાતે લેવાનું છે. એટલે તમારા વસમાં કંઈ પડવાનું જ નથી, બરાબર ને? મારું મન થાય ને એવી રીતનું હું લઈ. હાથી તો કંઈ નહીં, મારે એમાં કંઈ બોલવાનું નથી. ખબર પડે તો વાંધો નહીં. આ તો શું કરવા, એક ફૂઈને લીધા ને એક મોટીમાં લીધી ને ભાભી લીધી ને બધું થઈ ગયું. લેવાય જ નહીં. એટલું હોય ખરીદી કરવી હોય તો. બેન આવી જાવ ને, જેને લેવાની છે એ હું હમણાં કાઢું જ છું આ ચોલિયું. એટલે ટ્રાય થતી જાય ને મારે હારે અહીંયા મુકાતું એ જાય ને. પછી હો નકામું ખાલી ખોટું અહીંયા બગડે નહીં ચોલી. એમાં પાછી ચોલી હોય મૂંઘા માયલી. જેને લેવાની હોય બેન આ બાજુ આવી જાય. આવતી રે મંગુ દીકરી આ બાજુ. એટલે મપાતી જાય નામી. કેવી લાગે કેવી નથી લાગતી ખબર પડે. ઓપે નથી ઓપતી હે. કેવી લાગે છે સખી ભાભી? મને તો ક્યાં ખબર પડે. મારે ક્યાં પહેરવી એને ખબર પડે. ના રહ્યો હરીશ આમ સામે જોઈ લેજો. મારી પાછળ એ રહ્યો. એ મમ્મીને મોટી માને પૂછો, ડોકે ફોઈને પૂછો. મને બહુ એમાં કઈ ખબર ન પડે. ના મંગળી આ તો પીરી છે. પીરી તા પીઠ્યુંમાં હોય ના સોરામ મોટા બેન. નથી બહુ કલર નથી હરગતો. વાન જરાક ડીમ રહ્યો ને આપણી મંગોળીનો. આમે પીળી તો ના હાલે પાનેતરમાં. વ્હાઈટ ને મરૂન ને એવા હોય ને ભાઈ, એવા બતાવો. જોઉં બેન, એક આ લેરિયામાં સારી ઉપડે છે ચોલી. આ જોવું જોઈએ કેવી લાગે છે. સોરી મંગોળી આવી પાનેતરમાં લેરિયા ને એવા ના હારા લાગે. બધું આમ કંઈક કલર તો લાલ ઠીક છે, પણ આમ કે મરૂન કે સફેદ કે એવું કંઈક હોય તો જ ઓપે. પાનેતરમાં તો એવું જ જોઈએ. આવું ના સારું લાગે. આ તો કદાચ દાંડિયામાં ને એમાં ગમે તે પહેરીએ ને મંડપ રોપાણ એમાં હાલે. પાનેતરમાં તો આ ના હાલે. જો બેન, એક આ નવું મોડલ આવ્યું છે. આ એ પણ નવીન નીકળ્યું છે અત્યારે. હાલે છે અત્યારે આજ વધારે પડતું. આ જોવું જોઈએ. બધા બહેનોને ગમે તો ખબર પડે ને, પૂછવો જોઈએ. આ તો ઠાવકું હોય નથી લોકી ભાઈ. કલર એ આમે મંગળીનો ઓપે છે એમ તા. પાછા 3 કલર આવી જાય, સફેદ ને ગુલાબી ને ઝેરી લીલો ને પાછો જો ગુલાબ આમ રહે ને ત્યારે કોરથી આમ એકદમ ઉઠાવ આવે છે. આ તો ઠાવકી લાગે છે. હજી બીજી જોઈ લઈએ ને બધી. અલગ રાખજો ભાઈ. આ એક બીજી બતાવો કંઈક. હેવીમાં બતાવો થોડી. જે સકલી હોય તમને વધારે ખબર પડતી હોય. તમારે લગ્ન જે 3-4 વર્ષ હોય ત્યાં તે તમે કયો કેવી તો આ ભાઈને એ પ્રમાણે ખબર પડે ને. સખી ભાભીને મોઢા મગ ભરાઈ જાય. આપણે કંઈક જરા કહેવાય જાય તો સખી ભાભીને ખીચ સળી જાય સીધી. એવું નમરે કે આપણી નણંદની મદદ કરીએ તો જરા તરા કહેવાય જતું હોય. સખી ભાભી ખબર પડતી હોય ને તો કહેવાય. ભાઈ ઘાટા મરૂન ને એમાં બતાવો. એકદમ ઘેરદાર ને આમ હેવીમાં બતાવો એટલે વાંધો ના આવે. હા કંઈ વાંધો નહીં મારી બેન, બતાવું. જો બેન, આ એ પણ વધારે ચાલે છે. પાનેતરમાં તો બધા વધારે પડતા આવા જ લઈ જાય છે, મરૂન ને લીલો ને. તોય પણ મારા ભાઈ આની ફેશન અમારા 4-5 વર્ષ પહેલા લગ્ન થયા ને તઈ આની ફેશન હતી. હવે આવું બહુ રહ્યું નથી.
બહુ હવે તો બધી લઈ લીધા. આવી નહીં કંઈક યુનિક બતાવો. આ તો પહેલાથી જ હાલે જ છે. 4-5 વર્ષ થઈ ગયા આની ફેશન તો હવે નીકળવા આવી છે. લ્યો બેન કરો વાત, આજ લઈ જાય છે અમારી દુકાનમાંથી બધા વધારે પડતા કસ્ટમર આજ લઈ જાય છે. હા પણ એ લઈ જતા હે, પણ બીજું બતાવો જોઈએ. અમે જોઈએ ને જે તો ખબર પડે ને, તો પાનેતર તો પાછું જોઈ વિચારીને લેવાનું હોય. જો બેન તમે આવી કયો છો કે કેવી કયો છો? હું આ ટાઈપની કહેતી હતી, હવે આવી ફેશન નીકળી છે. હા તો સરસ છે સખી ભાભી, મને ગમી છે કલર ને એકદમ ઘેરદાર. આમાં ભાઈ બીજા કોઈ આછા કલર હોય તો બતાવો. છે આ કલર સારો જ છે, પણ સાઈડમાં રાખો ને, બીજો હજી બતાવો આછા કલરમાં કોઈ હોય તો. આમાં મારી બેન હજી એક બીજો કલર આવશે, હું તમને બતાવું. જો બેન એક આછો પિંકમાં છે ટમેટા ઉપર. કેવું લાગે છે બેનને? જોજો કેટલો ફાઇન લાગે છે કલર. છે તો આ ઠાવ ગયો મંગળી. હા ઠાવકો છે ને, ઓલો ઠાવકો હતો પણ આ થોડોક આસો કલર પડે છે. ઓલો પાનેતરમાં બધી વાઈતે સારો લાગે એમ છે. આ એ નામી છે સોરી જેણકી. આ એ ઠાવકો લાગે છે, ઉઠાવ આવે છે આનો. મને તો આ કલર ગમ્યો સકલી. હા ભલે ને અત્યારે નોકી રાખે, પછી આપણે જે કરવું હોય બેમાંથી એક નક્કી કરી લેવું. તો ફિક્સ કરી નાખી ભાઈ, આ બે રાખજો અલગ, પછી જોવાય છે એટલે કહેશું. હા હા કંઈ વાંધો નહીં મારી બેન. તો આ ચોલીમાં થઈ ગયું ને આ નક્કી, તો એ બે ચોલી અલગ રાખી દઉં. હા હા એ બે નોખી રાખજો ને ભાઈ. ને હવે સાડીઓમાં બતાવો. સાડીમાં એટલે બેન કેવી, ફોરામાં કે ભારેમાં કે કેવી બતાવું? ના ના ભાઈ એમાં એવી જો અમારે આ નણંદ માટે લેવાની છે. એ સકલીઓ એવું કંઈ નથી, તમને ગમે તમારે લઈ જ લેવાની છે. ભેગા ભેગ ખરીદી અહીંથી બધું થઈ જ જાય. બરાબર ને લુખી ભાઈ? એક લુખી પણ લઈ દે હું. ત્યાંથી બતાવો ને એવીમાં ભાઈ. તો બેન આ બાજુ જ આવી જાવ ને એટલે મપાતી જાય ને જોવાતી જાય. ચોલી કેમ ફટાફટ થઈ ગયું. હાલ સોરી મંગળી, ઊભી જાય એટલે મપાતી જાય. ના ઓ સખી ભાભી, હવે મારાથી નહીં ઊભા. કેટલી વાર આ સોલિયું માપી માપીને મારા ટાંગા દુખવા માંડ્યા છે. નકરી કોળતર થાય છે. હવે તમે ઊભી જાવ ને એમાં હું જોતી જઈશ ને સારી લાગશે ને એ આમે મને સામે થરખું દેખાય. મારે નથી માપવી, તમે ઊભી જાઓ. હા તે સકલીઓ કોઈ વાંધો નહીં, તમને ગમે તમે લઈ લેજો ને. આ મંગળીને મપાતો જાય ને પગ કોળતર કરતા હોય તો મમ્મી એને મને સારી લાગે એને ના લાગે, ને એને સારી લાગે મને ના લાગે તો કેમ ખબર પડશે? એ તો હાલે સકલી, એમાં કાંઈ ના હોય. ઊભી જાવ ને. ભાઈ તમને ફોરામાં નહોતું કીધું, ભારેમાં કીધું તો આવી હાડી તો નથી લેવી. એવી તો ઘણી પડ્યું છે, કબાડું પહેર્યા છે. હવે કંઈ ખારા માલ્યું લઈને આ લગન ટુકડા આવ્યા, હવે કંઈ ગલામી બતાવો આવીએ તો બહુ પડ્યું છે. આ કેવી છે? આ તો મને કેવો કલર લાગશે, સારો લાગશે મમ્મી? આ તો મંગુડીને થારો નહીં લાગે સકલી, તમને તો ઓપે છે કલર નામી લાગે છે. તમારે જો લેવી હોય તો લઈ નાખજો, બહુ નામી લાગે છે તમને તો કલર. હા મને ગમી. આ કલર રૂપારીનો છે, નથી લુખી ભાઈ? હા સોરી સકલી, આનો તો બહુ રૂપારીનો ઉઠાવ આવે છે. ગુલાબી બ્લાઉઝ ને આ રામા કલરની સાડી બહુ સરસ લાગે છે, બાટલી કલરની. આ તો એક લેવી જ છે. આ મંગુડીને સારી લાગશે ને સકલી, તમારે લેવી બેની હરખી હરખી લઈ લેવાય. બહુ રૂપારીની સાડી છે, ઉઠાવ એવો રૂપારો આવે છે. હા સાચી વાત છે. આ બહુ પણ આ પછી સાલુમાં છે આવી ના પહેરી. હવે બેગ ફેર પહેરીને પછી ક્યાં કબાટું પડ્યું. અમારે બે વહુને જે આવી સાડીઓ છે ને કંઈ ઉપયોગમાં લેતી નથી. પછી સાલું પહેરે નહીં ને કાંઈ નહીં. એ પ્રસંગ હોય તો અહીં પહેરે એ હાસું. હા એ પ્રસંગ પૂરતું જ હોય ને, પણ પછી ત્યાં કંઈ ગલામ્યું જોઈએ ને, કેવી રૂપારીની સાડી છે જોવું જોઈએ. ઉઠાવ તો જોઈએ એનો આવે છે. સકલીઓને તો કલર એવો ઓપે છે. હા સરસ છે, મારે આ લેવી જ છે. હાલો ભાઈ કા સાડી તો આ એવી ને એવી છે, ક્યાં કંઈ ઘટે એમ છે. જો તો પાછું મેસિંગ એવા થાય ને કદના. બહુ સરસ રૂપારીની સાડી જો. એટલે જ હું તને કહેતી જ સર ઝીણકી કે પ્રથમ દુકાને આપણે ચક્કર મારીએ. અહીંયા સાડી એકાબીજા ધૂન મળે. સેટ સુરતથી મંગાવે છે, પછી શું ઘટે? ઠાવકી છે. સોરી મંગુડી ગમે ને? હા હા મમ્મી આ સારી છે. તને સાડી આ રાખવાની છે. ઓલી એક પેલા બતાવી હતી ને એ નથી ગમતી. ઓલી મરૂન સખી ભાભી રાખી લે હે. હા તો મને પેલા મરૂન બે રીતે ની જ ગમતી હતી. હવે લુખી ફૂઈ અમારે એક ખાડી તમને લઈ દેવાની છે. આજ નણંદ તમે થાવ મારે લઈ દેવી જોઈએ. હવે સકલી હોવ તમે બેસી જાવ ને લુખી ફૂઈ માપી લઈએ ને ગમે એવી સાડી લઈ લઈએ. હવે લઈ ગયો તો હાસો, બાકી આ વડીની બે છોકરા પરણાવી લીધા. કોઈ દી યાદ નથી કરી કે આપણે નણંદને એક જોડી લઈ દેવી જોઈએ. એ તમે લઈ ગયો એ હાસો. તમારા સકલાને લગ્ન થયા તઈ તમે લઈ દીધા હતા, હવે ના લઈ ગયો તો હાલે. મારે ના આજે ન્યાયની પ્રથમ સંભાળવી જોઈએ ને અમારે. એક જોડી લઈ જ દેવી પડે. કોઈમાં પેટમાં દુખે. થયો સોરી મંગુડી, મોઢું વીટીને બેઠી રહે ને. એ મમ્મી આ લુખી ફૂઈને જરાય હાડી અરગતી નથી. એમ થાય કે એંગલમાં કપડાં નાખ્યા હોય ને એવું લાગે છે. જરાય બિચારા પાતળી રહ્યા ને એ સાડી જરાય અરગતી નથી. ને પાછું પેન્ટ ટોપ રોજ પહેરે છે ને જીન્સ જ પહેરવાનું, એટલે સાડી જરાય કોઈ દી જોયા નથી ને લુખી ફૂઈને, એટલે દાંત આવી ગયા. બીજી બતાવો ભાઈ, આ તો સારી નથી લાગતી.
ઓલી હતી ને એમાં પેલા મરૂન બતાવી હતી ને મારા માટે એ જ બતાવો લોખી ફઈને ઓપી જશે કલર. જોઉં બેન આ ઈ તમને મરૂન બતાવી હતી બતાવું હમણાં પણ એક આ બેનના હાઇટને પ્રમાણે આવી સાડી સારી લાગશે મસ્ત બ્લેક એન્ડ રેડ એકદમ કાપડ મુઠ્ઠીમાં સમાઈ જાય એવી સાડી છે ફોરાની ફોરી અને ફેન્સીની ફેન્સી. હા ઠાવકી છે સકલીઓ મને આ તો ગમે છે એ ઓલી મરૂને ટ્રાય કરી લઉં તો એ નગર પછી આ રાખશું. ના રે ના આ જોવું જોઈએ મમ્મી આ સાડી જેટલો ઓલી સાડી ઉઠાવી નતો આવતો લોખી ફઈ પાછા ઉસાર્યા 5-7 પૂરા સાડી તો એમ લાગે છે બાકી ઓલી તો લોખી ફઈ હરખી પહેરેલ નહોતી એટલે એવું લાગતું હતું સરખી વારેલી હોય એટલે સાડી આનો ઉઠાવે બીજી રીતના બહુ જ મસ્ત લાગે છે. આ તમે લઈ લ્યો ને એક આ હું લઈ લઉં. આ તે તો આ લઈ લઈ એમાં હા આ તે હવે મારો ભાઈ આ બધાના કંઈક વ્યાજબી ભાવ કરી અને ભાવ અમે એકેયના પૈસા નથી ગમ્યું લીધ્યું છે એટલે માપે હું બિલ બનાવજે મારો ભાઈ. અરે એમાં કાંઈ ના હોય હવે સગાઈ જ છો તમે એમાં કંઈ વધુ થોડું લેવાનું હોય જે થતું હોય એ જ લેવાનું હોય ડિસ્કાઉન્ટ જેટલું થઈ જાય એ હું કાઢી નાખીશ અલગથી એ તમારે કેવું ન પડે. હવે શું પીશો લીરી મોહી ચા કોફી ઠંડુ? એ ના રે ના ભાઈ કંઈ નથી પીવું અમારે હજી ગામમાં થોડોક શક્કર મારવાની છે તું મારો દીકરો હિસાબ કરી નાખ ફટાફટ બિલ બનાવી દે એટલે પછી અમે જઈને સાડીઓ અહીંયા જ અત્યારે મૂકતી જાઉં નકામી અમારે ઉપાડવી નહીં. હા તે હું હમણાં બિલ બનાવું. તમારે ચોલી કઈ રાખવાની છે ઓલો ઘાટો મરૂન કે આછો પિંક? ના ના ભાઈ ઓલો ઘાટો મરો નતો એ જ રાખવાનો છે. તમારે થાય છે 28,500 થાય છે. બાપા એટલા થોડા ભાવ હોય કંઈ ભાવી વ્યાજબી કરો કંઈક વ્યાજબી કરો એટલી તમે લીધી નથી હાડીઓ ને સોલે એક લીધી. હા પણ મારી બેન તમે લીધો એવો સરસ સરસ માલ લીધો એટલે એવું થવાનું જ છે. 500 નહીં લો હાલ 28,000 આપી દઉં થઈ જાય સોગારિયાને. તે સકલી વેલા હિસાબ કરી દો હાલો ફટાફટ. હાલ્યો ભાઈ આ 25,000 છે એથી વધુ અમે 1 રૂપિયો નહીં દઈએ કે હાડીમાં અમે કંઈ કસકસ કર્યું નહોતું 25,000માં વાત રાખી દેજો આમે આપણે હગાને હગા થાય જ સહી હે અને અમારે આમે ઘર સોરું બધું મારા માવતરે આજે મારા નણંદનું લેવા આવવાના છે એટલે કઈ પાસે જોવાય. અરે મારી બેન વાંધો નહીં હાલો બીજું હું આવજો પણ હો બેન આ ઘરચોરો બધું લેવાનું છે અહીંયા અમારે એકબીજા તું ઘરચોરા મળે છે. અરે હા ભાઈ આવશો તમે શું કરવા ઉપાધિ કરો છો એટલો આજ ખર્ચો કર્યો તો બીજો આથી વધુ કરી દે.